નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. આજકાલના આધુનિક યુગમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને તેઓ માતા પિતાના મૂલ્યોને સમજે તે હેતુથી શાહપુર આદર્શ પ્રાથમિક શાળા ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનું વાતાવરણ અત્યંત ભાવુક અને ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં માતા પિતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું. બાળકોએ કુમકુમ તિલક કરી પુષ્પો અર્પણ કર્યા હતા અને ત્યારબાદ ભાવપૂર્વક માતા પિતાની આરતી ઉતારી હતી. આ દ્રશ્ય જોઈ ઉપસ્થિત સૌ કોઈની આંખો હરખથી ભીની થઈ ગઈ હતી. માત્ર પૂજન જ નહીં, પરંતુ બાળકોએ આ તકે એક વિશેષ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ડોક્ટર અશ્વિનભાઈ પ્રજાપતિએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ 21 ફેબ્રુઆરી 2026 શનિવાર રાત્રે 8:30 વાગ્યા સેક્ટર 30 ખાતે વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આયોજિત હિન્દુ સંમેલનનો કાર્યક્રમ થયો. જેમાં બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ, આર્ય સમાજ, જૈન સંપ્રદાય, શ્રી ફૂલશંકર શાસ્ત્રીજી પંચદેવ મંદિર, રાષ્ટ્રીય સંઘના સેવા વિભાગ સહપ્રમુખ શ્રી અશ્વિનભાઈ કડેચા જેવા વિદ્વાન વક્તાઓએ ઉપસ્થિત રહી ઉદ્બોધન પ્રવચન દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજની ઉપસ્થિતિ રહી. તાજેતરમાં પર્પલ વિમેન ક્લબ દ્વારા વૃદ્ધાશ્રમમાં એક હૃદયસ્પર્શી સામાજિક સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બા દાદા માટે વિવિધ પ્રકારના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્લબની બહેનો દ્વારા વૃદ્ધજનો સાથે હળીમળીને વાતચીત કરી તેમની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કર્યો અને સાથે આનંદભર્યો સમય વિતાવ્યો. ક્લબના પ્રમુખ સોનલ બારોટના માર્ગદર્શન હેઠળ તથા ક્લબની તમામ બહેનોના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. ખાસ નોંધનીય છે કે ક્લબ દ્વારા દર મહિને આવા સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેથી સમાજમાં સકારાત્મકતા અને સેવા ભાવના વધે. આ કાર્યક્રમથી વૃદ્ધજનોના ચહેરા પર ખુશી જોઈને તમામ સભ્યોને અનન્ય સંતોષની લાગણી અનુભવાઈ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.